એની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 6માં આપણી પ્રથમ સત્રાંત પરીક્ષા સંસ્કૃત વિષયની તારીખ 24/10/2024ને ગુરુવારના રોજ જે પેપર લેવામાં આવનાર છે તેના પેપરનું મોસ્ટ આઈએમપી પેપરનું સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં કરીશું, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે। तो चालो विद्यार्थी मित्रों वीडियोनी शुरुआत करिए। तेना पहला तमे खास करीने चैनल में नवा आवेला हशो तो मारा वाला विद्यार्थी मित्रों चैनल ने अवश्य सब्सक्राइब करी वीडियो ने लाइक और शेर करवानुं पण न भूलता। मित्रों प्रश्न नंबर 1 छे, नीचे आपेला शब्दों अनुलेखन करो। अनुलेखन एटले के जेवुं आपेला शब्दों छे ते शब्द लखवाना छे। जे अहींया मित्रों पहेलो छे नकुलः, बीजो वस्त्रम, त्रीजું सच्चिका અને ચોથું શૃંગાલહ। तो આવી રીતે તમારે પણ મિત્રો અનુલેખન કરવાનું થાય છે। ધોરણ 3 થી 8ની પ્રથમ સત્રાંત પરીક્ષા 2024-25 માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુપ્રિન્ટની તમારે જરૂર હોય તો મિત્રો પ્લે સ્ટોરમાં જઈને ઓશિન કોચિંગ ક્લાસ નામની જે એપ્લિકેશન છે તેની તમારે ડાઉનલોડ કરવાની છે અને પ્રશ્નપત્ર બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર સોલ્યુશન સાથેની મિત્રો પીડીએફ માત્ર 20 રૂપિયામાં મેળવી શકો છો। જો તમારે ધોરણ 3 થી 5ના અસાઇનમેન્ટની જરૂર છે તો તેના માટે પણ તમે મિત્રો આજે વોટ્સઅપ નંબર આપેલ છે તેના પરથી તમે જઈને મેળવી શકો છો। વિદ્યાર્થી મિત્રો આગળ પ્રશ્ન 2 છે, નીચે આપેલા વાક્યનું સુંદર અક્ષરે અનુલેખન કરવાનું છે। અહીંયા મિત્રો પહેલું છે સર્વે ભવંતુ સુખીનઃ, તો આપણો જવાબ થશે સર્વે ભવંતુ સુખીનઃ। એટલે અનુલેખન એટલે મિત્રો જેવા વાક્યો આપેલા છે તેવા જ લખવા। પ્રસન્ના ભવ સર્વદા, શારદાય નમઃ, વીણા પુસ્તક ધારિણી, તો આવા વાક્યો તમને તમારી આવનારી પરીક્ષામાં પણ પૂછાવાના છે। પ્રશ્ન 3 છે, નીચે આપેલા પ્રશ્નના જવાબ આપેલ વિકલ્પમાંથી શોધીને લખો। અહીંયા મિત્રો પહેલું છે શશકઃ ખાલ્ગ્યા કરોતિ, તો આપણો જવાબ થશે શશકઃ શયનમ કરોતિ। બીજું શિયાળ શબ્દનો સંસ્કૃત શબ્દ લખો, તો જવાબ થશે શૃંગાલહ। 3 સચિનઃ કી કરોતિ, તો ખેલતી। 4 વાનરઃ ખાલ્ગ્યા વસતિ, તો વૃક્ષે। 5 શાવકઃ શબ્દનો ગુજરાતી અર્થ, તો જવાબ થશે બચ્ચું। પ્રશ્ન 4 છે એનો અ છે, નીચે આપેલા વસ્તુને ઘણી સંસ્કૃતમાં શબ્દોમાં લખવાના છે। મિત્રો અહીંયા જે 4 છે વસ્તુ તો એની ચતવારી કહેવાય। અહીંયા મિત્રો સ્ટ્રોબેરી આપેલી છે 6 છે તો એને ષટ કહેવાય સંસ્કૃતમાં। અહીંયા મિત્રો એક ડોલી છે તો એ એકમ છે। અહીંયા 3 બતક છે તો તે ત્રીણી છે અને 5 છત્રી છે તો એને સંસ્કૃતમાં પચ કહેવાય છે। પ્રશ્ન મિત્રો 4 છે એનો બ, નીચે આપેલી વસ્તુની ગણી સંસ્કૃતમાં અંકોમાં લખવાના છે। અહીંયા મિત્રો પહેલું છે જે ચોરસ છે તે કુલ 8 છે તો આપણે ગણી અને 8 સંસ્કૃતમાં લખીશું। વર્તુળ છે એ મિત્રો કુલ 10 છે તો આપણે એને 10 લખીશું। ત્રીજું છે અહીંયા ગુણ્યા છે બરાબર, જે ચોકડીનું નિશાન છે 3 છે તો આપણે અહીંયા 3 લખીશું। વત્તાના નિશાન છે 2 છે તો આપણે અહીંયા 2 લખીશું। અને પાંચમું છે અહીંયા તમને મિત્રો કુલ ત્રિકોણ 7 આપેલા છે તો આપણે એને 7 લખીશું। પ્રશ્ન 5 નીચે આપેલી ઘડિયાળ જોઈને કેટલા વાગ્યા છે તે સંસ્કૃતમાં શબ્દોમાં લખવાના છે। પહેલું મિત્રો ઘડિયાળ છે તેમાં 9 વાગ્યા છે તો એને નવવાદનમ કહેવાય। બીજી ઘડિયાળમાં 2 વાગ્યા છે તો એને દ્વિવાદનમ કહેવાય। ત્રીજી ઘડિયાળમાં 7 વાગ્યા છે તો એને સપ્તવાદનમ કહેવાય અને ચોથી ઘડિયાળમાં 10 વાગ્યા છે એને 10 વાદનમ કહેવાય છે અને પાંચમી ઘડિયાળમાં 8 વાગ્યા છે તો આપણે એને અષ્ટવાદનમ કહીશું। પ્રશ્ન 6 એનો અ છે, નીચે આપેલા ચિત્રને ઓળખી તેનું સંસ્કૃતમાં નામ લખો। તો મિત્રો પહેલું ચિત્ર છે છત્રીનું તો એ છત્રમ લખીશું। બીજું ઘડિયાળ છે તો એને ઘડી લખીશું। ત્રીજું મિત્રો ચિત્ર છે તાળાનું તો એને તાલહ કહેવાય। ચોથું ચકલીનું ચિત્ર છે એને ચટકા કહેવાય અને પાંચમું ચિત્ર ડોલનું છે તો આને આપણે દ્રોણી કહીશું। પ્રશ્ન 6 નો બ છે, નીચે આપેલા ચિત્રમાંથી ક્રિયા ઓળખીને સંસ્કૃતમાં લખવાના છે। મિત્રો અહીંયા એક ગીત સાંભળી રહ્યો છે બરાબર રેડિયોમાં તો એ શૃણોતી કહેવાય। બીજું રમે છે તો એ ક્ષિપતી બરાબર। પછી મિત્રો ગાય છે છોકરી તો એને ગાયતી છે, ગાયતી બરાબર। વાંચે છે તો પઠતી અને અહીંયા મિત્રો લખે છે તો લિખતી થશે। ચાલો હવે આપણે આગળ પ્રશ્ન 7 ઉપર જઈશું। એનો અ છે, નીચે આપેલા શબ્દોનો સંસ્કૃતમાં શબ્દ લખવાના છે। પહેલું છે મોર તો મયુરઃ,
મગર તો મકરહ, ઘડિયાળ તો ઘટી, દાંતરડું તો લવિત્રમ અને ફૂલ તો પુષ્પમ. પ્રશ્ન 7નો બ છે, નીચે આપેલા વાક્યનો સંસ્કૃતમાં અનુવાદ કરો. પહેલું છે રાજકુમારી સ્નાન કરે છે, તો અહીંયા મિત્રો લખાશે રાજકુમારી સ્નાનમ કરોતી. બીજું, સાપ બખોલમાં રહે છે, તો સર્પઃ કોટરે વસતિ. ત્રીજું, આકાશ પડે છે, તો આકાશઃ પતતી. 4, મીના ચાલે છે, તો મીના ચલતી. 5, નિશા બોલે છે, તો નિશા વદતી. હવે આપણે પ્રશ્ન 8 ઉપર જઈશું. એનો છે ચિત્ર જોઈને કૌંસમાં આપેલા શબ્દોને આધારે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, બરાબર, જે અલગ અલગ પ્રવૃત્તિ થઈ રહી છે અને એ પણ પ્રવૃત્તિ અહીંયા શબ્દોમાં તમને લખેલી છે. તો પહેલું છે ખુશ્બુ, તો લીખતી, વિશાલઃ ગાયતી, આયુષી પીબતી, વિમાનમ ઉડતી ને હેતાંગ ધાવતી. પ્રશ્ન મિત્રો 8 છે, એનો બ છે, નીચે આપેલા ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ નીચે આપેલા વાક્યને પૂર્ણ કરો. ઉદાહરણ મિત્રો અહીં આપેલું છે અદ્યઃ મંગલવાસરઃ, સ્વઃ બુધવાસરઃ, યઃ સોમવાસરઃ. તો એવી રીતે આપણે અહીંયા પૂર્ણ કરીશું. પહેલું છે અદ્યઃ સોમવાસરઃ, તો સ્વ મંગલવાસરઃ. અદ્ય બુધવાસરઃ, તો સ્વ ગુરુવાસરઃ. અદ્ય રવિવાસરઃ, તો યઃ શનિવાસરઃ. અદ્ય શુક્રવાસરઃ, તો સ્વ શનિવાસરઃ. યઃ શનિવાસરઃ, તો અદ્ય રવિવાસરઃ. પ્રશ્ન 8 છે, એનો ક છે, નીચે આપેલા ચિત્રને જોઈ અંગોના નામ લખવાના છે. બરાબર, અહીંયા હાથી છે, બરાબર, એના મિત્રો અલગ અલગ તમને આપેલા છે, જેમ કે પેલું દાંત છે, સૂંઢ છે, કાન છે, પગ છે અને પૂંછડી છે. તો એને આપણે મિત્રો ક્રમ અનુસાર આપણે લખીએ નામ સંસ્કૃતમાં. તો પેલું દાંતને દંતો કહેવાય, કાન છે તો કર્ણઃ, સૂંઢ છે તો સુંડા, પગ છે તો પાદાહ અને પૂંછડી છે તો પુચ્છમ. પ્રશ્ન 9, કાવ્યપૂર્તિ પૂર્ણ કરો. અહીંયા મિત્રો પહેલું કાવ્યપંક્તિ છે ઉદરમ, પછી વિચિત્રમ. તો આપણે એને કાવ્યપંક્તિ પૂર્ણ કરીએ તો ઉદરમ ભાંડાકરમ, ઉન્નત બૃહચ્છ રીરમ, અલ્પમ તુચ્છમ પુચ્છમ, અહો અહો વિચિત્રમ. તેવી રીતે બીજું છે કદલી સદ્રશી સુંડા, સ્તંભ સમાન પાદાહ, શૂર્પાકારો કર્ણો, ધવલો દીર્ઘો દંતો. ત્રીજું મિત્રો છે પર્વત સદ્રશી ગાત્રે, સરસપ સન્નિભને, કથમતી બલવાન એસઃ, અંકુશમાત્રા દ ભીતઃ. તો આવી રીતે કાવ્યપંક્તિ પણ પૂર્ણ કરવાની છે. મિત્રો તમારી પરીક્ષા માટે તમને અત્યારથી બેસ્ટ ઓફ લક આપીએ છીએ. ખાસ મિત્રો ધોરણ 6ના તમામ પ્રકારના વિડીયોનું સોલ્યુશન તમારે જોવું હોય તો આપણી ચેનલના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો, જેમાં સ્વાધ્યાયન પોથી સોલ્યુશન, મોડલ પેપર સોલ્યુશન, એકમ કસોટી પ્રશ્નપત્ર સોલ્યુશન કે બીજું કોઈ પણ પ્રકારનું સોલ્યુશન હોય, તમામ પ્રકારનું સોલ્યુશન તમને મળી જશે. તો ખાસ મિત્રો ચેનલમાં તમે નવા આવેલા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા.